સતત ને સતત એમના ઉપર વોચ રાખી એમના તપાસ એમના નમૂના લેવાઈ રહ્યા છે। જે ભેળસેળ કરી રહ્યા છે, જે બદમાશી કરી રહ્યા છે, અમારો આરોગ્ય વિભાગ સતત વોચ રાખી અને રોજના રોજ દરોડા પાડી રહ્યા છે। ઉનાળામાં ભેળસેળખોરો સામે સરકારની લાલ આંખ જોવા મળી રહી છે। કોના આરોગ્ય સાથે ચેડા કરનારા લોકોને એ છોડવામાં નહીં આવે તેવી વાત પ્રફુલ્લ પાનસરિયાએ કરી છે। આજકાલ નકલી વસ્તુ બધી જ જોવા મળી રહી છે। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। અન્ય સમાચારોમાં આગળ વાત કરીએ તો ઉનાળો ભરપૂર ચાલી રહ્યો છે ને એમાં ભેળસેડિયાઓ જે છે તે લગાતાર એ નકલી વસ્તુઓ જે છે તે વાપરી રહ્યા છે ને એની સામે હવે સરકાર જે છે તે લાલ આંખ કરતી જોવા મળી રહી છે। જી હા, સૌથી મોટા સમાચાર ઉનાળામાં ભેળસેળખોરો સામે સરકારની લાલ આંખ જોવા મળી રહી છે। એપ્રિલમાં 4193 એકમોમાં સઘન તપાસ કરવામાં આવી, જ્યાં 1018 કિલો શંકાસ્પદ પનીર ઝડપાયું છે। 1.83 લાખનું પનીર જે છે તે સ્થળ પર નષ્ટ કરી દેવામાં આવ્યું। સુરતમાં નિયમ ભંગ બદલ 18 એકમ સીલ કરાયા છે, જ્યારે 270 એકમોને કડક નોટિસ ફટકારાઈ છે। 118 નમૂનાઓ લેબ તપાસ માટે મોકલી દેવામાં આવ્યા છે। તો બીજી તરફ દંડ રૂપે 2.84 લાખથી વધુની વસૂલાત પણ કરવામાં આવી છે। તરબૂચ, શેરડી રસ, મેંગો જ્યુસના 1705 નમૂનાઓ જે છે તે ચકાસવામાં આવ્યા છે। મોબાઈલ લેબથી 1576 જેટલા કહી શકાય કે જે સ્થળો છે તેના પર ઓન ધ સ્પોટ તપાસ કરાઈ છે। સુરત મનપાએ 2.84 લાખથી વધુનો દંડ જે છે તે વસૂલ્યો છે। ત્યારે લોકોના આરોગ્ય સાથે ચેડા કરનારા લોકોને એ છોડવામાં નહીં આવે તેવી વાત પ્રફુલ્લ પાનસરિયાએ કરી છે। સસ્તું જોઈને હલકી ગુણવત્તામાં કોઈ પણ એ ખાદ્ય પદાર્થ જે છે તે ન ખરીદવો કે ન ખાવો જોઈએ તેવી વાત પાનસરિયાએ કરી છે। સ્ટાન્ડર્ડ પ્રોડક્ટ પસંદ કરવા માટે મંત્રી પ્રફુલ્લ પાનસરિયાની સલાહ જે છે તે લોકોને જોવા મળી રહી છે। ભેળસેળયુક્ત ચીજો વેચનારાઓ લોકો જે છે તેનો જાહેરમાં બહિષ્કાર કરવો જોઈએ। આજકાલ આપણે જોઈએ છે કે ગમે ત્યાં આપણે ખાવા માટે જઈએ કોઈ કેફેમાં કે ત્યાં શું ખરેખર ત્યાં એ ચીઝ પનીર જે વાપરે છે એ કોઈ સારી બ્રાન્ડેડ કંપનીનું છે કે કેમ એ પણ આપણે તપાસ કરવી જોઈએ। આજકાલ નકલી વસ્તુ બધી જ જોવા મળી રહી છે। હવે તો ખાવા પીવાની વસ્તુ પણ નકલી આવી રહી છે। હમણાં જ 2 દિવસ પહેલા એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેમાં એક તરબૂચ જે છે તેમના તે તરબૂચની અંદર ઇન્જેક્શન મારીને આખું તરબૂચ નકલી કરી દેવામાં આવે। એ આરોગ્ય સાથે ચેડા થાય છે, એ રોકવા માટે અલગ અલગ પ્રયાસો જે છે તે કરવામાં આવી રહ્યા છે। ત્યારે ચીઝ, પનીર સહિતની કેટલીક એવી ખાદ્યની જે વસ્તુઓ છે કે જે નકલી બનતી જોવા મળી રહી છે ને એને અટકાવવા માટે હાલ તો સરકાર જે છે તે લાલ આંખ કરતી જોવા મળી રહી છે। સુરત શહેર અને ગુજરાતભરમાં જે રોડ ઉપર, સ્ટ્રીટ ઉપર ખુલ્લા ખોરાક વગેરે, કોલ્ડ ડ્રિંક્સ, તરબૂચ, મસાલાઓ વેચે છે, એમાં ગુજરાત સરકારના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા આરોગ્ય જાળવણી માટે સતત ને સતત એમના ઉપર વોચ રાખી એમના તપાસ એમના નમૂના લેવાઈ રહ્યા છે। આ ટીમ ફૂડ એન્ડ ડ્રગ્સની ટીમ સતત કામગીરી કરી રહી છે। એ લોકોના સ્વાસ્થ્ય માટે કરી રહી છે અને એ માટે હું બધાને વિનંતી કરું છું કે આપણે ખાવાની વસ્તુ લઈએ છીએ એ ખૂબ સ્ટાન્ડર્ડ કંપની અથવા તો ખૂબ સ્ટાન્ડર્ડ ડેરીની પ્રોડક્ટનો જ યુઝ કરી લેભાગુ તત્વો કે ખુલ્લું વેચાતો ખોરાક એક પણ ના લઈએ। પરંતુ જે ભેળસેળ કરી રહ્યા છે, જે બદમાશી કરી રહ્યા છે, અમારો આરોગ્ય વિભાગ સતત વોચ રાખી અને રોજના રોજ દરોડા પાડી રહ્યા છે। 1.21 લાખ જેટલી દવાઓ, ડ્રગ્સની અંદર ભેળસેળ અને નશીલી દવાઓ વગેરે શંકાસ્પદ દવાઓનો જથ્થો સીલ કરી દેવામાં આવ્યો છે। એ જ રીતે આઈસ્ક્રીમ, કેરીના રસ, તરબૂચ વગેરેની અંદર પણ ભેળસેળ કરીને જે એસેન્સ નાખે, કલર નાખે છે, આ લોકોને પણ છોડવામાં નહીં આવે। એટલે એના હેતુથી આ જાગૃતતા લાવે છે। અમારા 32 રથ યાની કે વાન ઓન રોડ પર પૂરા ગુજરાતની અંદર અત્યારે ફરી રહ્યા છે ને સમયાંતરે ગમે ત્યારે ગમે ત્યાં
એના ટેસ્ટ અને ફૂડ વાનની અંદર જ એમના પ્રાથમિક બેઝની ટેસ્ટ કરવામાં આવે છે, જેથી કરીને ખોરાક ખાદ્ય છે કે અખાદ્ય છે તુરંત જ નિકાલ ત્યાં કરી દેવામાં આવે છે. પરંતુ હજી એક પણ અમારી ઝીરો ટોલરન્સની નીતિ સાથે સરકાર કામગીરી કરી રહી છે. એક પણને બક્ષવામાં નહીં આવે. લોકો આજે નહીં તો કાલે આ બદમાશી કરનાર લોકોએ સુધરવું પડશે અને સુધારવા માટે અમારું ફૂડ અને ડ્રગ્સ વિભાગ સતત કામગીરી કરી રહ્યું છે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.